હેલો મિત્રો, કેમ છો? સવારમાં ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. બધા કેમ છો? ચા નાસ્તો કર્યો? અમે તો ચા નથી પીધો, પણ ખમણ ખાઈ છે. સવારમાં નાસ્તો કર્યો છે. સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે, કારણ કે અમારે ચા નાસ્તો કર્યો છે. વાસણ ઉઠી નાખું છું. અહીંયા વાસણ ધોવાના બાકી છે, ધોઈ નાખું છું. ચા નાસ્તો કર્યો છે. ચા નથી, નાસ્તો કર્યો છે. અમારે મસ્ત મસ્ત એવા ગુલાબના ફૂલ, જો મસ્ત એવા ગોટા, કેવા સરસ ગુલાબના ફૂલ સવારમાં ખીલી જાય છે. મસ્ત લીલા લીલા દેખાય છે. ઓલી બાજુ ગુલાબી કલરના ફૂલ, અહીંયા વ્હાઈટ કલરના ગુલાબ, મસ્તીના ફૂલ. આ 12 માસી. સંજય, જય માતાજી. સવાર ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. બધા ખાવા પડી ગયા છે. હવે બધા કાપવા પડે છે. કાલે પવન બહુ આવ્યું હતું ને, થોડા પાક. હવે બધા સાડવાને એવું બધું કટિંગ કાપવાનું છે. કાલે પવન આવ્યો હતો એ વાવાઝોડામાં પડી ગયા હતા. પવન બહુ આવ્યો છે ને, એટલે સંજયને છાડવા કટિંગ કરવાના છે, કારણ કે બહુ કામ છે, આવી જશે. કારણ એટલો પવન, કોના કોના ગામમાં પવન આવ્યો ને તે કહેજો, કારણ કે એટલો પવન આવ્યો ને તો બધું મારે ઉથલ પાથલ થઈ જશે. 4-5 દિવસનું કામ 4-5 દિવસ લગન કામ આવ્યું, પણ સંજય ત્યાં દુકાને જાય છે વસ્તુ લેવા માટે, કારણ કે આજે દુકાને હજી એલાન છે વરસાદ પવનનું. તો સંજય દુકાને જઈએ, કારણ કે દુકાને નથી જવાયું એટલા માટે. દેવાંશી, જય માતાજી. કેમ છે બધા? એમ કે આજે હા, દેવાંશીને રજા છે, કારણ કે વરસાદ ને પવન બહુ છે ને, એટલા માટે રજા છે દેવાંશીને રજા છે. આજે મોજ છે, ઘરે છે દેવાંશી. દેવાંશી, હવે હું તમને બતાવું મારે કેટલું અહીંયા નુકસાન થયું છે ને, એ બતાવું છું. ઓકે, રસ્તામાંથી તમને લઉં, કારણ કે સાંજે એટલો પવન આવ્યો ને તો અમે બહુ ડરી ગયા. રાતે નીંદર પણ નહીં આવી, કારણ કે 5 વાગે ખાલી 5 મિનિટ વાવાઝોડું આવ્યું, પણ એટલું નુકસાન થયું ને કે વાત ન કરાય. અમે એટલી મહેનત કરી ખેતર બાજુ, તો એ બધી અમારી મહેનત બાદલ ગઈ, કારણ કે એટલા બધા ઝાડવા પડી ગયા. બહુ બીક લાગે, એટલા ઝાડવા પડી ગયા ને એટલી બીક લાગી. તો કોના કોના ગામમાં ઝાડો આવ્યો ને પવન એ કહેજો. અમારે તો ફૂલ પવન આવ્યો. મેચિસ પણ આવ્યો હતો એલાન છે 24 કલાકનું. પછી મેચિસ ના બંધ થયા પછી 10 મિનિટ કે અડધો કલાક પણ નથી, લગભગ અડધો કલાક થયો હશે, પવન આવી ગયો તરત વારમાં. તો તમને હું બતાવું છું પવન. જો આવું થઈ ગયું છે, અમારા બધા ઝાડવા નીચે પડી ગયા. આ બાજુ લીલો મસ્ત, ઘણા બધે લાઇટના વાયર પણ પડી ગયા છે બધાને. પણ અમારે તો બેટરી સોલર હતું ને, એટલે પાવરનો તકલીફ ન પડ્યો એવું છે. તો હવે તમને આ બાજુ અમારા આંગણામાં બતાવું. તો જો એટલી વજનવાળી ડાળો ને, તો એ આટલા દૂર સુધી લઈ આવી. એવું એટલો પવન આવ્યો, એટલું નુકસાન કર્યું ને. તો બહુ આ બાજુ બદમડી છે ને, એ પણ નીચે પડી ગઈ. ને ખેતરમાં હવે તમને હું ખેતરમાં જઈને બતાવું, કારણ કે કેટલું નુકસાન થયું ને. એટલું નુકસાન થયું ને તો વાત ન પૂછાય, એટલી બીક લાગી. હજુ રાંધવાનું બાકી છે, પણ હવે રાંધું છું, પછી વાસણ પણ ધોવાના છે. પછી કારણ કે વરસાદ આવી જાય તો બહાર પછી નીકળાય ન, પહેલાં વિડીયો ઉતાર લઈએ. તો જુઓ, આ ઝાડના ઉપરથી ડીરા ભાગી ગયા ને આખું આ લીમડો ગયો, આવું બધું નુકસાન થયું. આટલું બધું નુકસાન થયું છે ઝાડવા. એક લીમડો પણ નમી ગયો છે બાકીનો. અંદરની સાઈડ આટલા ઝાડવા પડી ગયા છે ને, હવે એને કટિંગ કરી દઈએ ને હવે
ખેતરમાં જઉં છું તમને બતાવું. અમે તમને વિડીયોમાં પણ બતાવ્યું હતું પહેલાં જે માંડવો દૂધીનો બનાવ્યો ને એ જો આ બાજુ આંબો ગયો, ઓલી બાજુ જામફળી છે ને આ બાજુ જુઓ કેટલું નુકસાન છે. જુઓ ઓલા પર્વતના વેલા હતા ને એ ગાયબ થઈ ગયા. અને જુઓ આ માંડવો તમને મેં વિડીયોમાં બતાવ્યો હતો. તો માંડવો જુઓ આવું મારું નુકસાન મહેનતની, અમે કેટલી મહેનત કરી તો આલું નુકસાન આવ્યું. દૂધી પણ લાગતી તૈયાર થઈ ગઈ એવા થઈ ગયું હતું. આટલું બધું નુકસાન. આ બાજુ ગુંદી છે ને, ગુંદા ઓલા તમે અથાણું ખાતા છે ગુંદાનું, એ પણ પડી ગયા. પછી એમાં આગળ જઈએ હવે તમને હજુ બતાવું. આગળ ગારામાં અમે સિંગ વાવી છે, એ પણ અમારે કદાચ મહેનત બાદલ જાય છે એવું લાગે છે, કારણ કે અહીંયા ઉપર લીમડો હતો ને એ લીમડો પડી ગયો છે, તો એને કાઢવું પડશે. એમ તો બહુ બધું આ બાજુ નુકસાન થયું છે, પણ ગારો છે એટલે બધે નહીં ફરતા, પણ અહીંયા સુધી આવું છું ને થોડોક ઓછો ગારો છે એટલે. તો જુઓ એક અમારો મોટો આંબો હતો ને એ ગયો. જુઓ આવું નુકસાન ગરીબોને. જુઓ આ બાજુ જુઓ ગુંદી નમીજી, આવું અમને નુકસાન મળ્યું. જુઓ ખાલી 5 મિનિટનો પવન, અને અમારે 4 વર્ષની મહેનત હતી અહીંયા. અમે 4 થી 5 વર્ષ અહીંયા રહીએ, તો આ બધા છાડવા અમે મોટા કર્યા. તો થોડુંક દુઃખ થાય, કારણ કે અમે 5 વર્ષથી અહીંયા એ 5 વર્ષના છાડવા છે આ બધા. અમે મોટા કર્યા બધા, તો પછી નમી જાય, ખાવાના ટાઈમમાં પડી જાય તો થાય ચિંતા એવું છે. જો અહીંયા મકાઈ પણ આવી થઈ ગઈ. મકાઈ તો ખબર નહીં હવે ઊભી થશે, તડકો કાઢશે તઈ. આ બધું રીંગણ બધું આટલું બધું નુકસાન છે. આ તો ઠીક છે અમારે, આ ખાલી ઓલું થોડુંક છે, બાકી વધારે નુકસાન બીજાને બહુ. જો આ આંબલી 3 અહીંયા આંબલી છે ને, તો 3 આંબલી ગઈ, એકેય આંબલી નથી. ને આંબલા પણ આ વર્ષે પહેલા વર્ષે આંબલા લાગ્યા ને આંબલી ગઈ. જો તમને આંબલા પણ બતાવું છું. જો આ મસ્ત મસ્ત આંબલા લાગ્યા હતા. જો ઝીણા ઝીણા. જો આ આંબલા પણ આ વર્ષે આંબલા પણ લાગતા હતા, તો આંબલી નીચે પડી ગઈ. ને આ બાજુ પણ આંબલી બીજી છે ને, આ આંબલી તો હાવ ગઈ. આ કદાચ ડાળો કાપશું તો થઈ જશે ઊભા કદાચ, પણ આ નહીં ઊભી થાય. એ તો હવે ગઈ, એ આજે ને કાલે ન ઊભી થાય આંબલી, એવી છે. તો બહુ નુકસાન થયું. બીજા આંબા પણ નમી ગયા છે એવું છે. આ બધું બહુ હેરાન કરી નાખાવી. બધું મારે હવે વરસાદ થાય બંધ થાય ને ત્યારે કામ કરવું પડશે. અત્યારે તો કંઈ કામ થાય નહીં. અહીંયા એક આંબો હતો ને તે નીચે દબાઈ ગયો. જુઓ આ લીમડો જુઓ, લીમડો થરમથા ન ઉખેડો પણ એની ડાળો ભાગી ગઈ. તો આ બધું સિંગ વાવી ને તો બધી સિંગમાં ડાળો ગયો. જુઓ આ રીતનું થઈ ગયું બધું. આવું થઈ ગયું તો હવે શું કરવું, મારે આટલું બધું નુકસાન થયું. અહીંયા બાજુ બહુ છે, આ બાજુ ખાકર હતી એ પડી ગઈ, કીડા હતા એ પડી ગયા, બધું ગયું. એટલે બધું, કોઈ વસ્તુ ન રહ્યું. અરે અહીંયા પગ ગરકે છે, ગારામાં હું ગરી જવાની છું. આવું થાય છે ગારામાં આવે ને તો બહુ ઓલું થાય છે. કારણ કે કોના કોના ગામમાં પવન આવ્યો ને બધા કમેન્ટમાં જણાવજો. અમારે એટલો પવન છે ને, ખાલી 5 મિનિટ પવન આવ્યો, વધારે પણ નથી, કે અડધો કલાક એમ પણ નથી. હું બારી ઓસરીમાં બેઠા શાક સંભાળતી ગુવાર, ને અચાનક પવન આવ્યો ને તો પછી અમે રોકા ગયા મારા રૂમમાં. પછી માન અમે આ મકાનમાં આવ્યા હતા. પછી મકાનમાં આવતા અમને પવન જ બંધ થઈ ગયો. સાંજે એમાં એટલું પાણી ભર્યું હતું ને, પાણી હતું અહીંયા, પણ પાણી અટી ગયું. અત્યારે બહુ પાણી હતું, બહુ પાણી અહીંયા હતું. ઓલી બાજુ પણ બદામને એવું છે ને બધું પડી ગયું છે, જેવું દેખાય છે. આ ભાઈ હવે એ બાજુ વધારે પગ નીચે જાય ને એટલે એ બાજુ નથી જતી. અને લીંબુડી પણ છે ને એ બાજુ, એ લીંબુ પણ ગઈ. જુઓ જામફળી લીંબુડી બધું ઉથલી ગયું છે.
કંઈ રહ્યું નહીં. હવે તો વાસણ બાકી છે ને ધોઈ નાખી જઈએ છીએ. હવે તો આ રીતનું મારે બધું નુકસાન થયું. તો કોને કોને નુકસાન આવું થયું એ કહેજો. ખાલી 5 મિનિટનો એટલો પવન કે વાત નહીં કરાય. સુરતથી છોટાઉદેપુર પહોંચાડી દઈએ એમ છે પવન. એટલો પવન હતો. એ જે થયું ખબર નહીં, ભગવાનના હાથમાં. વરસે તો બધા બહુ વરસે, ના વરસે તો ના વરસે. તો ભગવાને પણ માણસની જેમ બધા દુઃખ સહન કરવાના હોય. તો ભલે જે થયું એ કુદરતને ગમ્યું એ થયું, બરાબર ને. આવું છે. તો હવે બધા છાડવાને પણ ઓમ શાંતિ કહી દઈએ, કારણ કે છાડવા કહેવાય આપણા. તો લડે એવું કરી નાખ્યું છે. જો આ છે ને ઓલું જ ઝાડવું દેખાય છે, એ ઝાડવાથી અહીંયા સુધી ડાળ આવી. તો વિચાર કરો, અહીંયા સુધી ડાળ, એક ડાળ ઓલા સુધી પોગી ગઈ. તો એટલા દૂર હતી ડાળ પહોંચી ગઈ. તો આવું છે. અમે અહીંયા ઓસરીમાં જ બેઠા હતા. મેં કીધું થોડો પવન છે તો જલ્દી જલ્દી જમીને વહી જાય એમ. તો જમવાનું પણ નથી બનાવી દીધું ને આવી ગયો પવન. તો હવે મારે આ વાસણ બાકી છે, તો વાસણ ધોઈ નાખું. ત્યાં સુધીમાં તમે નવા જોડાયા તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરતા રહેજો. અને વિડીયો પૂરેપૂરો જોતા રહેજો, ક્લિપ નહીં કરતા વિડીયો. તો હું વાસણ ધોઉં છું. હવે છે ને તમે તો બધા આ બધું દેખા લાગે મારે કેટલું નુકસાન થયું છે. તો હવે વાસણ ધોઈ દઉં. સંજય દુકાને ગયા છે શાકભાજી લેવા, કારણ કે અત્યારે કંઈ શાકભાજી છે નહીં વાડીમાં. તો દુકાને ગયા છે તો શાકભાજી લાવે ને તો પછી જમવાનું બનાવશું. ત્યાં સુધીમાં વાસણ ધોઈ નાખશું. પહેલાં તો બધે આટો માર્યો છે ખેતરમાં એ બધે, કારણ કે અમારે બહુ કામ કાઢ્યાતું છે હવે પવન. તો આવું છે બધું તમને બતાવ્યું. વાસણ ધોઈ નાખું. દુકાને ગયા છે તો આવશે હવે. તો આવું મારે નુકસાન થયું. કોને કોને આ રીતના બધું નુકસાન થયું કહેતા રહેજો. ઘણા માણસો કે અમારે વરસાદ નથી, વરસાદ નથી, વરસાદ છે. તો અમે આ રીતના હેરાન થઈએ છીએ બહુ. 10 દિવસથી બહાર ન નીકળ્યા, આજે બહાર નીકળ્યા. અમે એટલા હેરાન થઈએ વરસાદથી, કારણ કે વરસાદ એટલો તો કઈ રીતના આપણે બહાર નીકળવું એવું છે. જે કરી કુદરતને પ્રેમ તો પવન આજે હજી છે જ પવન. હજુ આજનું સાંજ સુધીનું છે એલાન. તો સાંજ સુધીનું એલાન છે હજી. તો આજે પણ જલ્દી જલ્દી અમે જમી લઈએ. પછી છે ને આ બાજુ મકાનમાં જતા રહીએ, કારણ કે અમારે પતરાવાળી રૂમ છે. તો એમાં કોઈ નક્કી ન કહેવાય, તો પતરા ઉડાડી પણ લઈ જાય. આવું છે. હા, દિવાળીને વાસણ ધોવા કહું પણ ધોતી નથી. અમારે શું કરવાનું, અમારે ધોવા પડે. છોકરી છે તોય કામ ના કરતી. કા ધ્યાનથી ધોતી જાય. નાની છે હજી જે નહીં કરે, પછી મોટી થશે તો કરશે. નાની છે નાની છે તો એમ જ છે. હવે તો વાસણ ધોવાઈ ગયા છે, વાસણ ધોઈ નાખ્યા છે. હવે તો હજી સંજય દુકાનથી નથી આવ્યા. ત્યાં સુધીમાં આપણે રોટલી વઘારવાની છે ને, તો રોટલી સુધાર લઈએ. રોટલી સાંજે બનાવી એ વધી છે ને, તો જો આ રોટલી છે એને ભાંગી દઈએ, પછી વઘારી દઈએ એટલે મસ્ત રોટલી લાગે. તો હવે છે ને રોટલી વઘારી દઈએ, કારણ કે નાસ્તો થઈ જાય. રોટલી સવારમાં આ બધી વધી હોય તો નખાય નહીં, તો વઘારવાની રોટલી એટલે નાસ્તો થઈ જાય. જો આ રીતની રોટલી છે ને એ બધી હું ઓલી કરી નાખું, તમને બતાવું છું. હવે છે ને જો રોટલી આ રીતે એમ કડકા કરી લેવાની, આ રીતે એમ બધી ભાંગી લેવાની. આ રીતે રોટલી ઘણા લોકો ફેંકી દે છે, પણ રોટલી ફેંકવાની નહીં. આ રીતે રોટલી કડકા કરીને
હળદર મસાલો મરચું બધું નાખીને રાઈ નાખીને મરચું એકાદું રાખવાનું, પછી વઘાર દેવાનું. આ રીતે અમે રોટલી નાખીએ નહીં, આ રીતે વઘારીને ખાઈ જઈએ. ખા દેવાનથી, કારણ કે આ અનાજ છે તો અન્નને ફેંકવાનું નહીં. તો આ રીતે ખાઈ લેવાનું. સવારનો નાસ્તો આ થઈ જાય જોરદારનો. ખા દેવાનથી. તો હવે વઘારવી નહીં બતાવું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. તો અહીંયા સુધી એન્ડ કરશું. તો બધા વિડીયો પૂરો જોતા રહેજો ને, ક્લિક નહીં કરતા, કારણ કે પછી બીજી વખત રોટલી વઘારશું ને તો બતાવશું તમને આ રીતે વઘારવાની. નહીં આવડતું હોય તો બધા કમેન્ટ કરજો, તો હું રોટલીનો વિડીયો બનાવી દઈશ એ રીતના વઘાર કરવાની. તો આ રીતના તડકા કરી દીધા. હવે હાલ દેવાની સીમ જેવું મસ્ત હવે વઘાર દઈશું.